સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 56, શ્રી જામનગરના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ બેઠકજી 56, શ્રી જામનગરના બેઠકજીનું ચરિત્ર. જામનગર શહેર નાગમતી નામની નદીના કિનારે વસેલું છે. તેના રાજા જામતમાચીએ તે વસાવેલું હોવાથી તે જામનગરના નામે પ્રસિદ્ધ છે. નાગમતી નદીના કિનારે શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે. ગામમાં ઝંડુ ભટ્ટની શેરીમાં શ્રી ગુસાઈજીના બેઠકજી પણ બિરાજે છે. અહીં ગૌસ્વામી શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજ શ્રીની મોટી હવેલી આવેલી છે, જેમાં શ્રી ગદાધરદાસના સેવ્ય શ્રી મદન મોહનજી બિરાજે છે. આ સ્વરૂપ વિશિષ્ટ છે. ગદાધરદાસજીને એક સમયે ભોગ ધરવા ઘરમાં કશું ન હોવાથી જળની લોટી આખો દિવસ ધરવી પડેલી. રાત્રે તેમને પુષ્કળ દુઃખ થયેલું. ત્યારે ભગવત ઈચ્છાથી અનાયાસ તેમના એક યજમાને આવી સોના મોહરો દક્ષિણામાં આપેલી. તરત જ તે સોના મોહરો લઈ બજારમાં મીઠાઈવાળાની દુકાને જઈ તાજી બનતી સુંદર જલેબી લઈ આવ્યા અને ઠાકોરજીને ભોગ ધર્યો. પ્રભુ પણ તેમના ભાવથી અતિ પ્રસન્ન થઈ 2 ભુજાની 4 ભુજાઓ કરી આરોગેલા. ત્યારથી આ સ્વરૂપ ચતુર્ભુજ સ્વરૂપ છે. શ્રી મદન મોહનજીનું સ્વરૂપ સામાન્ય રીતે દ્વિભુજ સ્વરૂપ હોય છે, પરંતુ આ વિશિષ્ટ લીલાને કારણે આ સ્વરૂપ ચતુર્ભુજ છે. જામનગર શહેરની બહાર કાલાવાડ દરવાજેથી 1 માઇલ દૂર નદીના કિનારે આ બેઠકજી આવેલા છે. ત્યાં સેવાનો પ્રકાર સુંદર રીતે ચાલે છે. ગામમાં મુકામ માટે ઘણી ધર્મશાળાઓ અને મંડાણ છે. બેઠકજીમાં પણ મુકામની વ્યવસ્થા છે. શ્રી મહાપ્રભુજી જ્યારે આ સ્થાને પધાર્યા ત્યારે અહીં મોટું શહેર ન હતું. આપ શ્રી નાગમતી નદીના કિનારે રમણીય સ્થળ જોઈ છોકરના વૃક્ષ નીચે બિરાજેલા. અહીં આપ શ્રીએ શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. આપ શ્રીના પધારવાના સમાચાર જાણી ને આ પ્રદેશનો રાજા જામતમાચી આપ શ્રીના દર્શન કરવા આવ્યો. તેણે દંડવત કરી વિનંતી કરી કે મહારાજ, મારું અહોભાગ્ય છે કે જે સ્વરૂપનું નિરૂપણ વેદ સહસ્ત્ર મુખે કરે છે તેમના મને આજે દર્શન થયા છે. આપના દર્શન માત્રથી મારી બુદ્ધિ નિર્મળ થઈ છે. આપના ચરણના સ્પર્શથી આ ધરતી પવિત્ર થઈ છે. માટે કૃપા કરી અને મને શરણે લ્યો. રાજાને આપ શ્રીએ શરણે લીધા. રાજાએ વિનંતી કરી, મહારાજ, આપના ચરણ સ્પર્શથી પવિત્ર બનેલી ધરતી ઉપર એક શહેર વસાવવાની મારી ઈચ્છા છે. આપ આજ્ઞા આપો તો અહીં શહેર વસાવું. આપે આજ્ઞા કરી કે શહેર વસાવવા માટેનું ઉત્તમોત્તમ મુહૂર્ત અત્યારે જ છે. માટે તમે વિલંબ કર્યા વિના અત્યારે જ શહેરનું ખાતમુહૂર્ત કરો. તમારું રાજ્ય નિર્ભય બનશે. આપ શ્રીની આજ્ઞા પ્રમાણે તરત જ ત્યાં શહેરનો પાયો ખોદવામાં આવ્યો. તે જ આ જામનગર શહેર. પછી બીજા અનેક જીવોને શરણે લઈ આપ શ્રી ત્યાંથી આગળ પધાર્યા. આપણે પણ આપ શ્રીને પૂર્ણ પ્રેમે દંડવત કરી આગળ જઈએ. શ્રી જામનગરના નવાનગરના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. વૈષ્ણવો, આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.